આમ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય। આ પ્રકૃતિ, આ માયા આપણને જીવાત્માને કામ, ક્રોધ, લોભ, મોહ કરાવે અને એ આપણને ભાર લાગે અને એ અંદરથી છૂટતું નથી। તો એના વિશે થોડી વાત આપણે કરશું કે ક્યાંથી પહે છે અને શું કારણ છે, મૂળ એની દવા કઈ। જ્યારે રોગને મૂળમાંથી નાબૂદ કરવાનો હોય ને તો એના ઠેઠ છેડે જવું પડે। તો સંકલ્પ જ્યારે ઉઠતો ત્યાં ચિત્ત વન છૂટી જાય છે, મનડું કરે મનન ત્યાં જગત ઊભું થાય છે। હવે જો વૃત્તિ ઉઠી, વૃત્તિ સંકલ્પ એટલે વૃત્તિ, તો જેવી વૃત્તિ ઉઠી તો એ વેરાઈ ગઈ। અનેક પ્રકારની વૃત્તિઓ ઉઠે છે અને અનેક પ્રકારે વેરાઈ જાય છે। કોઈ કામ રૂપે, ક્રોધ રૂપે, લોભ રૂપે, મોહ રૂપે, મદ રૂપે, મત્સર રૂપે, સારું નબળું, બીજું ત્રીજું, માન અપમાન, સુખ દુઃખ, આ એનો બધો પરિવાર, એના હગાવાલા વૃત્તિના। હા, એ બધું સાચું માન્યું એટલે મન ઊભું થઈ અને મનન કરવા લાગે અને જગત ઊભું થાય છે અને વધે જ જાય છે જગત અને એ કળોતરાની અંદર ફસાઈ અને બહાર નીકળવાની વાત, જે બહાર નીકળે એની બલિહારી। તો આપણે રિઝલ્ટ શું લાવવું છે? સંકલ્પ જ ઉઠે નહીં અને મનનો અંત તૂટી જાય, મનનો અંત થઈ જાય અને આપણો અને પરમાત્મા વચ્ચેનો તંત તૂટી જાય। એ પરિણામ આપણે લાવવા માટે રોજ સત્સંગમાં હોઈએ છીએ ને જેમ યથાર્થ રીતે જાણીએ છીએ એની અસલી દવા કરવાની છે। શા માટે બધું કામ, ક્રોધ, લોભ આવે છે? તો નથી આવતું એટલા માટે આપણે સ્વતંત્ર છીએ, નથી લાવી આયા વગર રહેતું નથી। આપણને લાગે છે કે કાંઈ મારા વશની વાત નથી, આ ક્રોધ આવે છે, લોભ આવે છે, જે કાંઈ આપણા ફસાઈ રહ્યું હોય વધારે વિશેષ થઈને તે, અને કોઈ વશમાં નથી આપણા એવું પણ લાગે છે। એ પ્રશ્ન આપણને થવો જોઈએ કે આપણે કેમ આનંદ ઈચ્છીએ છીએ, કેમ મોટા થવું છે બીજા કરતાં, એવો ભાવ આપણામાં આવે છે। તો આ બધું વિચાર કરીએ તો એક લાગે કે આપણા વશમાં કાંઈ નથી। આ વૃક્ષો વધે છે, નાનામાંથી મોટા થાય છે તો કોઈ એને શીખવતું નથી। જો વૃક્ષની ડાળીઓ ને પાંદડા કાઢીને છોરી નાખીએ છીએ તો પાછા 4 મહિનામાં પાછા એવા ને એવા થઈ જાય છે, પાનખરમાં પડી જાય છે તો ફરી નવા આવી જાય છે પાંદડા। એને છોતરા કાઢીએ વૃક્ષ ઉપરથી છોલીને તો પાછી નવો એની ચામડી આવી જાય છે। આપણે પણ આપણો અનુભવ છે કે કોઈ બળી ગયો, વાગ્યું હોય, કપાણું હોય તો રૂજ આવી જાય છે, નવી ચામડી આવી જાય છે। લીવર અડધું કોઈને આપ્યું હોય નવું લીવર પાછું ઉગી જાય છે। તો
એ બધુંય સહજ રીતે અંદર થતું રહેલું છે. વૃક્ષને મગજ નથી, એ નક્કી નથી કરતા કે આપણે વધારે વધવું કે ઓછું વધવું. એને કોઈ શીખવતું નથી વધવાની પ્રક્રિયા શું છે. તો આ બધું પ્રકૃતિથી થયા કરે છે, પ્રકૃતિ કરે છે. બધા જ કામો પ્રકૃતિથી થયા કરે છે. અને પ્રકૃતિને ક્યાંય મગજ નથી ને એમને એમ કરે છે વગર મગજ, દિમાગ વગર. બે હાડકાના ટુકડા થઈ ગયા હોય, કાંઠલાની અંદર તૂટ્યો હોય કાંઠલો, તો અહીંયા તો કંઈ થાય નહીં. એ કાંઠલો ઓટોમેટિક પાછો અંદર કેલ્શિયમ ભરાઈ જાય, પાછો માવો બની જાય હાડકાનો. હાથની પહાડી તૂટી હતી વગર ડૉક્ટરે એમને એમ રાખ્યું હતું મેં ખપાટ બાંધીને, તો એ બે હાડકાના માવા એક રસ થઈ ગયા હતા. તો અંદરે કોઈ ડૉક્ટર નથી બીજો દિમાગ લગાવીને બેઠેલો, પ્રકૃતિ કરે છે વગર દિમાગે અંદર. આપણું લોહી છે ઉપર જાય છે, નીચે આવે છે, બધી અંદર એક 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 નલિકાઓ નળીઓમાં ફરે છે, બધે પોષણ પૂરું કરતું જાય છે, બધું થાય છે. આપણું શરીર વધે છે, બધી પ્રક્રિયાઓ કરે છે. નાનું હતું મોટું થાય, યુવાન થાય, ચમક આવે, પછી આધેડ બને, પછી કરડું બને. અને વચ્ચે રોગે આવે. તો જે પ્રકૃતિએ જન્મ કરાવ્યો આ શરીરનો, એ પ્રકૃતિ એને વધારે છે, અને એ પ્રકૃતિ એ શરીરને ક્ષીણ પણ કરે છે. પણ આપણે બધું ઊંધું કરવા જઈએ છીએ પ્રકૃતિથી. પ્રકૃતિ ને બે માનીએ છીએ, બે પ્રકૃતિ છે. એક અંદરની સાચી પ્રકૃતિ આપણી, એ અંદર સ્વભાવ છે આપણો, કે જે જીવવાની ઈચ્છા કરે. કોઈ નાનો હોય તો એને લઘુતા ગ્રંથિ આવે, મોટો થવાની ઈચ્છા કરે, પ્રતિષ્ઠા મેળવવાનું, પદ મેળવવાનું, પૈસા મેળવવાનું, માન અધિકારમાં ઈચ્છા કરે. મતલબ એ છે કે સરસ સતત 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 સુખી થવાની ઈચ્છા કરે. અંદરની પ્રકૃતિ નેચર, એને દુઃખી થવું નથી. મરવાની ઈચ્છા નથી થતી. એ મરવાનું ના ઈચ્છે, અપમાન થાય એ ના ઈચ્છે, અધિકારમાં માન મોટા થવાની ઈચ્છા કરે બધું. તો અંદરથી એ ઈચ્છાઓ છૂટતી નથી, બહાર છુપાવવાનું રહે છે આપણું બધાને. જ્યાં સુધી મોટા ના બનીએ ત્યાં સુધી બધી જે મોટા છે એને જોઈએ એટલે એમ થાય કે આ તો મોટા છે, બહુ મહાન છે, એટલે દ્વૈત થાય છે. મતલબ શું છે કે આપણે બીજો આપણને મોટો લાગ્યો, તો આપણને મોટા થવાની અંદર ઈચ્છા પડી છે એટલે મોટો લાગ્યો. બધાને જોતા રહીએ સમાજમાં, કોણ કેટલી મહત્તા છે, કોણ કેટલો પદવાળો છે, કોણ કેટલી પ્રતિષ્ઠાવાળો છે. તો એ પ્રતિષ્ઠા, પદ અને પૈસાની આકાંક્ષાઓ આપણી અંદર સંગ્રહેલી છે પ્રકૃતિ અંદર. તો એ આપણે ઈચ્છા કરીએ છીએ તો ના, ચેતન છીએ, પણ આપણી અંદરથી, આપણા દ્વારા કોઈ અંદરથી ઈચ્છાઓ છે આપણી સંસ્કારમાં. શરીર વધે છે, ઉંમરલાયક થઈએ છીએ, મરવું નથી, પણ મજબૂરી છે, શરીરથી મરાય છે. આપણી યોજનાથી કાંઈ
થતું નથી. તો પ્રકૃતિથી ગુણાહ ગુણેશુ વર્તન્તે, જેના લોહીથી આ શરીર બન્યું એને આપણે આપણું માની લીધું છીએ, તો એ પ્રમાણેની સિક્કલ બની છે. મનુષ્યના લોહીમાંથી મનુષ્યનું શરીર બન્યું છે, તેની ઉંમર સરેરાશ 68 વર્ષ, 70 હોય, 72 હોય કે 66 હોય, વધે ઘટે. ખિસકોલીની ઉંમર હોય તો 4 હોય કે 3 વર્ષ હોય, કાચબાની ઉંમર હોય તો 20 વર્ષ હોય, 22 વર્ષ હોય, કૂતરાની ઉંમર હોય, બધાની એને આનુવંશિક ગુણોના આધારે દરેકનો શરીરની ધારા ધોરણ બનેલું છે. એમાં એ પ્રમાણે આપણા મા બાપ, એના દાદા, એના પરદાદા, એ જેટલી ઉંમર વધઘટ થતી હતી એમ શારીરિક સરેરાશ ઉંમર આપણી મનુષ્યની એટલી થાય છે. કોઈ કાળે બેક્ટેરિયાઓ વધે કોરોનાની જેમ, તો સરેરાશી ઉંમરની ઘટે. પણ મતલબ એ થયો કે સરેરાશ ઉંમર જાપાનવાળાની 88 વર્ષની છે, આપણી 68 વર્ષની કોરોના પહેલાં હતી. અત્યારે વધઘટ થઈ હોય તો આ બધું બંધારણ બધાનું નોખું, પશુઓનું, પંખીઓનું, ઢોરનું, વૃક્ષોનું, બધાનું બંધારણ ઉંમરનું છે. એ બધાનું અલગ છે, અને એ પ્રકૃતિથી સંચાલન ચાલે છે. બધાના આયુષ્ય હોય છે. એમ આપણા શરીરની અંદર બેક્ટેરિયાઓ પેદા થાય. શરીરની અંદર બેક્ટેરિયાઓ થાય પેદા, એવી રચના છે અંદર. જરૂર હશે તો થતા હશે. તો એને આયુષ્ય હોય છે. જેમ બહુ તાવ આવે તો 12 કલાક, 18 કલાકે, 20 કલાકે ઓછા થઈ જાય. એટલે બેક્ટેરિયા અંદર એનું આયુષ્ય એટલું, 1 દાડા, 1.5 દાડા. તો એ કીટાણુઓ અંદર છે, અને ઈંડા થાય, એ જન્મે છે, મરે છે, એનું જીવન છે. અને એમનું જીવન છે આપણો તાવ. ઈંડામાંથી જન્મ થયો હોય, જ્યારે વધારે વધ્યા હોય ને એમનું જીવન ચાલુ થયું હોય, વચ્ચે 4-6 કલાકનું જીવન હોય, પછી કઈડા થઈ જાય, મરી જાય. તો આ બધું પ્રકૃતિદત્ત છે. બાળકની ઉંમર એવી બનાવી છે કે એ વખતે એ બાળક પેદા નથી કરી શકતું. અને વૃદ્ધ હોય ત્યારે વૃદ્ધાવસ્થામાં એક ક્ષમતા, એ ગર્ભનો અને બાળક પેદા કરવાની ક્ષમતા બંધ થઈ ગયેલી હોય છે. એટલે સહજ બધી સિસ્ટમ પ્રકૃતિની છે. એ સિસ્ટમથી બધું થાય છે. વચ્ચે છે એ જીવન છે મનુષ્યનું. તો બધી આ જે પ્રકૃતિની બધી સિસ્ટમ છે, તો બધી સૃષ્ટિ એ પ્રકૃતિને આધીન છે. જેટલી સૃષ્ટિ બને છે એ બધી બનાવી છે એ. અને એમની આનુવાંશિક ગુણો હોય ને, તો એમાં જે ફરી ઈંડા રહી ગયો હોય, વળી કીટાણુઓ જન્મે ને વળી પાછા ફરી જીવન, ને વળી તાવ આવે, કોઈ ઓતરીઓ આવે, કોઈ 2 દિવસે મટનારો આવે. કારણ કે એ પ્રકારના બેક્ટેરિયા હોય, 2 દિવસ સુધી એનું જીવન હોય. તો આ રીતે જુવાની, બાળપણ, બુઢાપો, આ બધું આપણે અનુભવીએ છીએ. અને એની અંદર ચેતન નામની એક વસ્તુ છે, જે અજન્મા, અવિનાશી એ છે. અને બીજી બધી જન્મે છે અને નાશ થાય છે. આત્મા જન્મે નહીં અને એનો નાશ થતો નથી. હવે બને છે શું કે આત્મા અને પ્રકૃતિ, જડ અને ચેતન, આ બેની ગાંઠમાં એક ત્રીજો પુરુષ ઊભો થઈ ગયો. એક પરમાત્મા છે, એક પ્રકૃતિ છે. 2 ભેગા થઈને નવું ઊભું કર્યું છે ગાંઠમાં. બંનેનું મિલન થઈ ગયું, એમાં ભેગા થઈ ગયા. પ્રકૃતિ, માયા, અને પરમાત્મા, ચેતન, જીવ. એટલે બંનેનો સ્વભાવ છે. જે જીવ છે એ જ ઈશ્વર છે, એ
બ્રહ્મ છે તો એનો સ્વભાવ છે અવિનાશી, નાશી નથી, એ જન્મ મરણ નથી એવો સ્વભાવ છે. પેલી પ્રકૃતિનો સ્વભાવ બધો એનાથી વિરુદ્ધ છે. બંને ભેગા થયા છે અને બંને સ્વભાવ છોડતા નથી. જેમ ચા ગરમ કરીએ છીએ, પાણી ગરમ કરીએ છીએ તો શું થાય છે? એમાં બે ભેગા કર્યા, ગરમીને ને પાણીને, તો પછી અગ્નિને બંને ભેગા કર્યા એટલે પાણીએ અગ્નિનો ધર્મ ધારણ કરી લીધો, ઉષ્ણતા આવી ગઈ. પછી ધીરે 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 એનું ગરમી પણ એ પાણી છૂટી જાય છે. એનું ગરમીનો જે સ્વભાવ અંદર બેઠેલો છે એ છૂટી જાય છે ધીરે ધીરે ધીરે, અને પાછું પાણી પોતાના સ્વભાવમાં, મૂળ સ્વભાવમાં આવી જાય છે. એમ આત્મા ધીરે 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 રોજે રોજ આનંદમાં રહેવાની ઈચ્છા કરે છે. એ આત્મા છે એ પેલા ભેગો થઈ ગયેલો છે એટલે અનંતની ઈચ્છા કરે છે, જીવનને અનંત કરવાની ઈચ્છા કરે છે. એને વધારે જીવવું છે, મરવું નથી. તો એનો સ્વભાવ દેખાડે છે આત્મા. જાણવું છે, કાંઈક આમ કાન માંડીને જાણવા જાય તો જાણપણાનો એનો સ્વભાવ છે એ દેખાડે છે. દુઃખથી દૂર રહેવાનો સ્વભાવ બતાડે છે એનો, કે આનંદ સિવાય બીજું કાંઈ રાખવું નથી. પ્રકૃતિ અને પુરુષ બે ભેગા થઈ ગયા છે તો પ્રકૃતિ મારો ચલાવે છે અને પુરુષના સ્વભાવમાં ઘૂસી જાય છે, જેમ પાણીમાં અગ્નિ ઘૂસી જાય એમ. અને પાછું એ શાંત થાય છે પ્રકૃતિ, અને પેલો ચેતનનો સ્વભાવ ચાલુ થઈ જાય છે પોતાનો, કાયમ રહેવાનો, જાણવાનો, દુઃખ ના પહેવાનો, આવો સ્વભાવ એનો. બંને ખટપટ ચાલુ છે. જળ અને ચેતન બે ભેગા થઈને દરેક પોતપોતાના સ્વભાવમાં રમે છે. તો દુઃખો કેમ આવે છે, ક્રોધ કેમ થાય છે, બીજી અંદરથી ચિંતાઓ કેમ થાય છે, લોભ કેમ રહે છે, આ વાતને જાણવા માટે આ વાત છે સમજવાની. તો આપણે આપણા સ્વભાવને જાણવો, ચેતનના સ્વભાવને જાણવો. કેવો છે કે સર્વનિવાસી સદા અલેપા, કોઈ દિવસ કોઈથી સંગી બનતો નથી. અને સર્વનિવાસી બધાની અંદર છે, ઓતપ્રોત. બધાની અંદર ઓતપ્રોત છે અને કાયમ માટે અસંગી છે. બે પણું એનામાં નથી, એ સ્વભાવમાં. આપણે પ્રકૃતિની સાથે છીએ એટલે 3 ગુણો છે, અને આપણો સંબંધ 3 ગુણ વાળો નક્કી કરી નાખ્યો કે હું વધું છું, હું ઘટું છું, હું જન્મું છું, મરું છું, મારે ભૂખ તરસ છે, મારું પેલો લઈ ગયો એને તો ગમે એમ કરીને પાછું લઈ લઉં. જેટલી ઈચ્છાઓ છે એ 3 ગુણો પ્રકૃતિની સાથે આપણું ભેળસેળ છે. એટલે એના 3 ગુણોના સંસ્કારથી આપણે નક્કી કરીએ છીએ સુખ અને દુઃખ મારું, કામ અને ક્રોધમાં હું છું. હવે જો ગુણાહ ગુણેશુ વર્તન્તે, ગુણોનું કામ ગુણોમાં થાય છે. 3 ગુણોથી આપણો સંબંધ નથી એવું નક્કી કરવું છે. પ્રકૃતિને મારે કાંઈ લેવા દેવા નથી એવું ફીટ કરવું છે. માયા મારી જોડે કાંઈ ફરકી શકતી નથી આવું જીવન અનુભવવું છે. તો આ બધું કામ કરવું કેવી રીતે? તો જેમ અગ્નિ અને પાણી બંને એકબીજાની નજીક આવે છે એટલે અગ્નિનો ગુણ પાણી પી શકે છે, નજીક આવે છે. તો હવે જો એને દૂર કરવામાં આવે તો મૂળ સ્વભાવ શું છે પાણીનો એ થઈ જશે ઓટોમેટિક, દૂર કરવામાં આવે. આની હિંમત ક્યાંથી લાવવી, શું કરીએ તો આવું બધું થઈ જાય કે માયા મને નડે નહીં, પ્રકૃતિ નડે નહીં. તો પહેલાં નક્કી કરવાનું કે હું
સદા નિવાસી અને સર્વ હાલે પાછું, કાયમાં સંગી છું અને બધાયમાં છું અને જન્મ મરણ નથી. એટલે આપણે એક સૂત્ર આપ્યું છે કે હું કાંઈ નથી, મારું કાંઈ નથી, હું કરતા ભોગતા નથી, હું ચેતન આત્મા છું. એટલે દૂરી આપણે છે જ કાયમી, પણ એ ગાંઠને તોડવી છે કે ભેગું ભેગું રહે છે જડ અને ચેતન. તો દૂધની અંદર ઘી ભેગું ભેગું રહે છે, તે દૂધને આપણે મેળવીએ છીએ, એમાંથી દહીં બને છે. તો દહીંને વલોવીએ છીએ તો એમાંથી માખણ કાઢીએ છીએ, માખણને ગરમ કરીએ છીએ, બહુ તાપ આલીએ છીએ એટલે ઘી નોખું થાય છે. અને ઘી નોખું થાય છે તો કાયમ માટે ભેગું થતું નથી. તો પ્રક્રિયા શું છે કે પહેલા સત્સંગ માટે આપણા મન બુદ્ધિ અંતઃકરણને મેળવણી કરવાની છે. જો સત્સંગની ઈચ્છા આપણે કરીએ, મુમુક્ષા કરીએ, અંદર મારે મને જાણવો છે એવી ઈચ્છા કરીએ તો સત્સંગનો માહોલ મળતો જાય એટલે દહીં બન્યું, એમાં વલોણું થતું જાય, જળ ચેતનનો નોખો નિવેડો આપવાનો એટલે એ માખણ બન્યું, છાસ ને પોદા નોખા નીકળી જાય, વિવેક ચાલુ થઈ ગયું. હવે છાસ ને પોદા નોખા ત્યાં વિવેક ચાલુ થઈ ગયો, એને બ્રહ્મચિંતનથી, નિધિધ્યાસનથી, મનનથી તપાવીએ અંદરની સમજને એટલે ગાંઠ નોખી પડી જાય. આપણે શરીરને અને મનને દૂર કરવાનું છે બસ. હું ચેતન છું, મન ચેતન નથી, મને જડ છે, શરીરે જડ છે. કેમ કે આપણને કાયમ સુખી રહીએ તો સારું, એવો સતત ભાવ રહે છે, દુઃખ આવે નહીં. પણ આપણા સંબંધો જે થયા છે ને, તો એક ભૌતિક સંબંધો થઈ જાય છે ને એક મનોવૈજ્ઞાનિક. જો ઈશ્વરે રચના કરી છે અને આપણે માની લીધું કે આ મારો બાળક, આ મારો બાળક. હવે રચના શું છે? 5 મહાભૂતોની, એમાંથી પિંડ તૈયાર થઈને માટીના ઢગલામાંથી એનો કડો બન્યો, બહાર નીકળી. બીજ બની ડટાયું ભૂમે, પછી કણસલે ભાળ્યો, એટલે કહાણું આવ્યું 9 મહિને, બાળક બન્યો. એને આપણે આપણો માન્યો છે. હવે મુંબઈ ભણવા માટે મેલ્યો છે, અઠવાડિયે ફોન કરીએ છીએ, મારો છે, મારો છે. બીજાના છોકરાઓ મુંબઈ ભણે છે, કોઈને ફોન કરતા નથી. હવે એ મારાપણું જે છે એ મનોવૈજ્ઞાનિક સંબંધ છે. અને બાળકને ત્યાં કાં તાવ આવ્યો 2-3 દિવસનો, તો આપણને તરત ચિંતા ઊભી થઈ. તો એ બાળક જે છે એનું શરીર દૂર છે કે નજીક છે, પોતે દૂર છે કે નજીક છે, એનો પ્રશ્ન એક અલગ છે, એ ભૌતિક દ્રષ્ટિ છે. પણ મગજમાં મારું બાળક છે, મારું બાળક છે, આ મનોવૈજ્ઞાનિક સંબંધ છે. મારું મારું મારું. બે જાતના સંબંધો છે. આપણી સામે બાળક હોય અને મોદું પડે, નજીકમાં હોય અને માદું પડે તોય અંદર મારું બાળક છે. મુંબઈ છે, દૂર છે, માદું પડે છે તોય મારું બાળક છે. અને આપણી સામે જ માદું પડ્યું હોય તોય અંદર ચિંતા ના થાય, કેમ કે બીજાનું છે. તો બીજાનું બાળક છે એ પ્રત્યક્ષ હોય અને માદું પડે કે ગમે તે પરિસ્થિતિ થાય એની, તો એના દુઃખથી આપણને દુઃખ નથી થતું. દુશ્મનનું બાળક હોય, બીજાનું હોય તો દુઃખ નથી. તો ભૌતિક દ્રષ્ટિ એ છે કે નજીક અને દૂર. તો નજીકથી અલગ છે, દૂરથી અલગ છે ભૌતિક દ્રષ્ટિ. અને બૌદ્ધિક દ્રષ્ટિ જે છે, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ, એ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી આપણે અલગ છીએ. તો કે મારું બાળક નથી, મને શું ચિંતા?
તો બંને દ્રષ્ટિથી આપણને દૂર કરીએ તો આપણે મુક્ત છીએ. ઘરને છોડી દઈએ પણ બુદ્ધિથી ના છૂટતું હોય, સાધુના સમાગમમાં રહીએ પણ રાગ છૂટતો ના હોય, મોહ છૂટતો ના હોય, સતત બળતરા થતી હોય કે મારો છોકરાનું શું થશે, અમારા ઘરના કેમ હશે. અમારે એક ભાઈ છે 5 વર્ષથી કે બાપુ હવે કાયમ તમારા પાસે આવતું રહેવું. ઘરે ઝઘડો કરે એટલે કે હવે હું કંટાળ્યો છું, હું આપઘાત કરી નાખું, છોકરો મને દુઃખી કરે છે, ઘરવાળા પડતા નથી, હવે તમારી પાસે આવવું છે પણ તોય આવી શકતા નથી. મેં કીધું પૈસા નથી જોતા, કંઈ ચિંતા ના કરશો, તમારી ઉંમર વધારે છે, સેવાય કરશો ને આવતા રહો. તો મોહ છૂટતો નથી, આવી એકતા નથી. તો સંન્યાસી હોય કે સંન્યાસ લીધો હોય કે સાધુ હોય પણ પોતે છોડ્યું છે, આમાંથી મુક્ત થવું છે, તરી જવું છે, ઈચ્છાથી બધું છોડી દે પણ દિમાગથી છૂટતું નથી હોતું. એટલે રોવે પછી છોડ્યા પછી કે મેં તો ભૂલ કરી. તો આ મમતા જે છે એ મરે નહીં, એનું મારે શું કરવું? મારું 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 કર્યું, મારું 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 કરી અને બીજું છે એ પકડ્યું છે, આપણું નથી કાંઈ. મનોવૈજ્ઞાનિક બૌદ્ધિક દ્રષ્ટિના સંબંધો કે ભૌતિક દ્રષ્ટિના સંબંધો કાંઈ મારું નથી. અને મારું જાય છે તો મને દુઃખ લાગે છે. હવે વાસ્તવિકતામાં આપણે આપણું સ્વરૂપ જાણીએ તો મારું હોય કંઈ જાય નહીં, જાય તે મારું હોય નહીં. આ મમતા જે છોડવાની છે એ સમજથી એના ઉપાય ગોતી લેવાના છે કે શું કરવાનું છે. આપણે નામ રૂપ ગુણને અને માયાને સાચી માની અને જીવાત્મા તરીકે પોતાનામાં રાગ દ્વેષની માન્યતાઓ કરી લીધી, કારણ કે મોહ પડ્યો છે. આપણો સંકલ્પ ખોટો છે. મનડું કરે છે મનન એટલે જગત ઊભું થાય છે. સંકલ્પ જ્યારે ઉઠતો ત્યાં ચિત્તવન છૂટી જાય છે, એટલે પોતાના આપા છૂટી જાય છે. પોતે સંકલ્પ છૂટે એટલે ચાલુ થાય. અને સંકલ્પમાં નામ રૂપ ગુણ આ બધી માયા 3 ગુણોનો પ્રભાવ અને દેશકાળનો પ્રભાવ આ બધાના કારણે સાચું માની 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 અને પોતે રાગ દ્વેષ કરવા લાગ્યા છીએ. બીજાનામાં દેખાવા લાગે દોષ, મારો લાગે એમાં રાગ દેખાવા લાગે. તો હર્ષ શોક રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર જેટલા પણ દોષો છે તો એમાંથી કોઈ એવો દોષ નથી કે જીવાત્માનો હોય, બધો પ્રકૃતિમાંથી ઊભું થયેલું છે. કારણ કે ચેતન અમલ સહજ સુખ રાશિ, ઈશ્વર અંશ જીવ અવિનાશી. જીવ છે ઈશ્વરનો અંશ છે, ચેતન છે, અમલ છે, સહજ છે અને આનંદ છે, દયા એનો સ્વભાવ છે. તો આ બધા જે કાંઈ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર બધું જે છે એ બધા પ્રકૃતિમાં છે. અને જો આપણે પ્રકૃતિને ના સ્વીકારીએ તો બધા પ્રકૃતિમાં પણ નથી. આપણે પ્રકૃતિને અંદરથી સ્વીકારી લીધી છે, બાકી કશું નથી. એટલે ખરેખર નથી, ઊભું જ કરેલું છે, માયાથી ઊભું કર્યું છે એવું લાગે છે ને પોતે વ્યક્તિના ભાવથી. પ્રકૃતિને સ્વીકારીએ નહીં તો એ પ્રકૃતિમાં નથી. બધા વિકાર પ્રકૃતિમાં પેદા થઈ જાય છે. કેમ કે પ્રકૃતિનો સ્વીકાર છે અંદર, એટલે પેદા થઈ જાય છે. આ બધા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર એ ડાયરેક્ટ બહારથી આવીને નથી પડ્યા. આપણે પ્રકૃતિને સાચી માની છે એમ આખું જગત બને જાય છે. આપણી ઈચ્છાઓ કરી છે એટલા બ્રહ્માંડો બને જાય છે, માટી વધે જાય છે, લોખંડ વધે જાય છે, 5 મહાભૂતોનો વિસ્તાર થતો જાય છે અને મનોરાજ્યનો સામ્રાજ્ય વધે જાય છે. એટલે મનડું કરે છે મનન, એટલે જગત ઊભું થાય છે. તો હવે
બધું આપણા જ્ઞાનના કારણે ઊભું કરેલું છે. શરીર, રૂપિયા, મકાન, પદાર્થ, પૈસો કે પછી કામ, ક્રોધ, લોભ, મોહ. તો કામ, ક્રોધ, લોભ, મોહ શું છે? એ પેલા શરીર, મકાન ને પૈસો ને ગાડીની જેમ પદાર્થ નથી, પણ વૃત્તિ છે. અને વૃત્તિની પરિપાક અવસ્થા એટલે પદાર્થોની નિર્મિતિ ચાલુ થાય છે, સ્થૂળ. એટલે એ વૃત્તિઓ પેદા થાય છે અને નાશ પામે છે, આવે છે અને જાય છે. અને આપણે એ વૃત્તિઓના કારણે ભય કરીએ છીએ, સાચું માનીને કે હું દુઃખી છું, સુખી છું, પેલો ગમે છે ને પેલો નથી ગમતો. ક્રોધ આવી ગયો, લોભ આવી ગયો, બેપણું આવી ગયું. આ બધી વૃત્તિઓ છે. વૃત્તિઓ આપણી ના રહેવી જોઈએ. બસ ચિત્ત વૃત્તિ ઊભી થઈ એટલે ચિત્તવન છૂટી ગયું, પોતાનો આપા છૂટી ગયો. તો વૃત્તિઓ નહીં રહેવી જોઈએ એવો ભાવ કરીએ, પણ બધું નૈસર્ગિક થાય છે. એ ઈચ્છા કરનારો કોણ? વૃત્તિ ના રહેવી જોઈએ. તો સારી ઈચ્છા કરી છે, સદાચારની ઈચ્છા કરી છે. તો સારું કરીએ કે ખોટી ઈચ્છાઓ કરીએ, બંને ભૂલ છે. કેમ કે જેનું અસ્તિત્વ જ નથી, તો અસ્તિત્વ નથી એનું કાયમ રહે છે એવું સમજી લેવું એ મોટી ભૂલ છે. વસ્તુ વાસ્તવિકતામાં છે જ નહીં. તો મતલબ એ થયો કે પદાર્થ છે એટલા માટે એમને કાયમ રહેવું જોઈએ. એટલે મને જોઈએ, હજુ જોઈએ. કામ, ક્રોધ વગેરે નહીં રહે તો એનો અર્થ એ થયો કે કામ, ક્રોધ આ બધું છે એનો સ્વીકાર કર્યો એટલે નથી રાખવો ની વાત આવી. મતલબ એ થયો કે પદાર્થોને રાખવાની ઈચ્છા કરવી અને વૃત્તિઓને નાબૂદ કરવાની ઈચ્છા કરવી, બંને ઈચ્છાઓ અસત વસ્તુથી થાય છે અને અસત વૃત્તિથી થાય છે. એની સત્તા માની વૃત્તિની અને વસ્તુની એટલે થાય છે. તો સ્થૂળ દ્રષ્ટિથી પણ જોઈએ તો કામ, ક્રોધ વગેરે કોઈ કાયમ રહેતા નથી. કામ, ક્રોધ પેદા થાય તો પેદા થતાં બધું નષ્ટ થઈ જાય, ઓટોમેટિક શાંત પડી જાય છે. આ પ્રકૃતિનો સિદ્ધાંત હમણાં આપણે વાતો કરી. તો કામ, ક્રોધ પેદા થાય તો પેદા થતા જ નષ્ટ થવાના શરૂ થઈ ગયા. લોભ પેદા થયો તો પેદા થતાની સાથે જ જવાનું ચાલુ કરી દેશે. પણ ક્યારે? મેં મારું પોતાનું નક્કી કરી નાખ્યું કે હું આવો છું. ચોકીદાર મજબૂત હોય છે તો કોઈ ચોર પહેવાનો નથી અંદર, અને પહેરી જાય છે તેવું લાગતું હોય તો એ બંધ થઈ જશે. જેમ પાણી ઓટોમેટિક શાંત છે, એના મૂળ સ્વભાવને અંદર રહે છે, બાકીનો પહેરાડેલો સ્વભાવ છે નીકળી જાય છે. તો બધું જોતા રહીએ, બસ સાક્ષીમાં રહીએ. કાંઈ શાંત કરવા ના જઈએ, કાંઈ જ્ઞાન મેળવવા ના જઈએ, ક્યાંય અજ્ઞાન તોડવા ના જઈએ, પણ સાક્ષી પોતાનો સ્વભાવ સમજીએ અને પોતાનામાં મોજમાં રહીએ. સચ્ચિદાનંદ ભગવાન